થોડા સમય પહેલા અમે લોકો એક ટ્રેનિંગમાં હતા. ઇટાલીની કંપની છે. ઇટાલીની કંપની સાથે અમારે ઓનલાઈન એક પેલા બિઝનેસની મીટિંગ હતી. અમારે નિશાંત મુનશી ઉત્સાહમાં આવીને કીધું, મિસ્ટર ટેડ, ડોન્ટ વરી, વી વિલ સોલ્વ ઓલ ધ પ્રોબ્લેમ્સ. મિસ્ટર ટેડ ઇઝ ધ નેમ ઓફ ધેટ ઇટાલિયન સિટીઝન. અને અમને ત્યાંથી વ્યાજ સાથે પાછો આવ્યું, મિસ્ટર મુનશી, વી આર નોટ હાયરિંગ યુ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ, વી આર હાયરિંગ યુ ટુ એવોઇડ ધ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તમારી સાથે અમે રૂપિયા ડોલરમાં નથી આપવાના, અમે શેના પૈસા આપીએ? પ્રોબ્લેમ ન થાય એને માટે ના આપીએ છીએ, એવોઇડ કરવા. એનાથી પણ આગળ, ફિટેસ્ટ વિલ સર્વાઇવ, બહુ પુરાની વાત છે. ફિટેસ્ટ એન્ડ ફાસ્ટેસ્ટ વિલ સર્વાઇવ. તમને સર મેથેમેટિક્સ ભણાવતા બહુ સારું આવડતું હોય પણ મૂડ નથી, કાલે આવજે, પરમદાડે આવજે, નો ચાલે. અત્યારે સમયની સાથે હરીફાઈ છે. એન્ડ ફાઇનલી ટીચિંગ ઇઝ આઉટ, ન્યુ એરા ઇઝ મેન્ટરિંગ. બાળક જાતે શીખતો થાય, બાળક જાતે શીખતો થાય. જો આ બાજુની છે ને આમ ચોકડી મારી મેં સાચી વાત આ છે. टाइम मैनेजमेंट इज आउट, दिस इज द एरा ऑफ टाइम. छोड़ो कल की बातें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे मिलकर नई कहानी. હવે આનો સવાલ સમય આવી ગયો છે મિત્રો. જેટલા લોકો આ વિષયને આત્મસાત કરશે ને સાહેબ, આગળ કામના સિક્કા ચાલશે. 21 પછી રાજકારણ હોય, શિક્ષણ હોય, તમારો વ્યવસાય હોય, હવે આ બધું ભૂલી જવાનું. હું સવારે 7 વાગે દુકાન ખોલી નાખું, પણ 9 વાગે છે, 5 વાગે વળે માર્કેટમાં પડ્યા છે. પણ તમારી ત્યાં કસ્ટમર આવે છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ માય કસ્ટમર? ડુ યુ અન્ડરસ્ટેન્ડ વિચ આર ધ નીડ ઓફ માય કસ્ટમર? ધેન યુ વિલ બી સક્સેસફુલ. એનાથી પણ આગળ ફટાફટ જઈશ, કારણ કે આ તો ફટાફટ ચિત્ર જોવાના છે. 200 વર્ષની પહેલાની કાર, અત્યારની કાર બદલાઈ ગઈ. 200 વર્ષ પહેલાનો ફોન, અત્યારે ફોન બદલાઈ ગયો. પરંતુ કમનસીબે આ 200 વર્ષ પહેલાનો ક્લાસ ને ખાલી બ્લેક એન્ડ વ્હાઇટ માંથી કલરમાં આવ્યા છે. એનાથી વિશેષ આપણે કરવાનું છે. એનાથી વિશેષ આપણે કરવાનું છે. મિત્રો, આપણે બ્રેકની જરૂર છે કે થોડો બ્રેક પડશે સર, થોડી વાર. હા, જ્યારે પડવાનો હોય ત્યારે મને કહેજો. ચા નાસ્તા માટે થોડો ઇટ્સ ઓકે. અને મને ખબર છે બેન મને ગઈકાલે ફોનમાં કહેતા હતા કે અમારા શિક્ષકો ફટાફટ ચા પી શકે છે અને ફટાફટ નાસ્તો કરીને દોડીને પાછા આવી શકે છે. એવું મને ગઈકાલે કહેતા હતા ફોનમાં. આ સરસ મજાની છે. મને બેને બધું કીધું છે. બોલો લ્યો. અમારા શિક્ષકો બહુ સારા છે. ચાલો હવે પ્રશ્ન પૂછીએ. આલા કપાળ ઉપર ચશ્મા ચડાવ્યા છે ને સાહેબ, વાંધો નહીં, લાગો તમે રૂડા લાગો છો ખરેખર. સાહેબ, ઘરેથી તમે આમ તમારા બાઇકને શેલ્ફ મારો, કારને શેલ્ફ મારો અને સ્કૂલે આવતા હોય, શું મનમાં ચાલતું? શા માટે શાળાએ જઈ રહ્યા છો? Why you are going to school? કારણ કે ઘરેથી નીકળીને એક સંકલ્પ હોય ને, ગઈકાલે હું ભાવનગરથી નીકળ્યો ત્યારે મારા મનમાં સંકલ્પ હતો કે મારે ભરૂચ પહોંચવાનું છે. સવારે 7:30 વાગે ગુડ મોર્નિંગ કરીને ટ્રેનિંગ શરૂ કરવાની છે. એક શિક્ષક જ્યારે ઘરેથી નીકળે છે ત્યારે એના મનમાં કંઈક ચાલતું હોય છે. રાઈટ ઓર રોંગ? શું ચાલતું હોઈ શકે? યસ સર, જે મનમાં આવે બોલો, કોઈ ખોટું નથી. અને આ રેકોર્ડિંગ ક્યાંય લાઈવ જતું નથી, આપણા માટે જ છે. વિચારવાનું ઘણી વખત મને બધા બોલે કહું છું આગળ થોડું વધારે વિચારે છે, પણ મને હવે હેબિટ પડી ગઈ છે કે હવે એવું છે મારે શું ભણાવવાનું છે ને આવતીકાલે મને આજે બહુ જોઈએ હોય. ઓકે, મારે ક્યાંથી શરૂઆત કરીને એવા બધા વિચારો મારા મગજમાં, જો મારો, કારણ કે મારો પહેલો જ પીરિયડ હોય છે. જ્યારે હું ક્લાસ ટીચર હતો ત્યારે મારો પહેલો પીરિયડ હોય એટલે મારા તૈયાર પછી મારે શું કરવાનું છે ને એ ક્યાંથી શરૂઆત કરવાની જે મારા મગજમાં ચાલતું. આપણે આવશે પહેલો પીરિયડ લેવા વાળો શિક્ષક જેવું ભણાવે ને, આખો દિવસ વિદ્યાર્થીનો દિવસ એવો જાય. શિક્ષકનું મોઢું ઉતરી ગયેલી કઢી જેવું ન હોવું જોઈએ. શિક્ષક સ્માઇલિંગ ફેસ વાળો હોવો જોઈએ. શિક્ષક તાજો હોવો જોઈએ. શિક્ષક થોડોક રોમેન્ટિક હોવો જોઈએ. કારણ કે આપણે જેવા છીએ ને એની સીધી અસર ત્યાં થાય, સીધી અસર થાય છે. એટલે તમારી વાત સાચી, તમે તૈયારી કરીને જાઓ છો. અહીંથી સીધા બેન જે દેખાય છે, હા બેન, શિક્ષક નિશાળે જાય શું કામ? વોટ ઇઝ ધ પર્પસ?
આપવાનો છે એના સિવાયનું કંઈક જ્ઞાન આપવા માટે. ઓકે, આપણે ફટાફટ સમજીએ કારણ કે મારે આજે બહુ જાજુ બધું. તમને મજા આવે છે ને? પહેલા હાર કે નાખ્યો છે? રિયલી એન્જોયિંગ? તો આ જે ફિલ્મના નંબર યાદ પડે છે. હું તમને 14 ભણાવવાની અલગ અલગ પદ્ધતિ શીખવાડવાનો છું. મન મક્કમ કરીને બેસજો. થોડું લાંબુ કન્ટેન્ટ છે પણ આઈ એમ શ્યોર કે જ્યાં જરૂર હશે ત્યાં હું વધારે સમય આપીશ. એમ લાગશે કે અહીંયા ફટાફટ સમજીએ ત્યાં આગળ જતો રહીશ. તમને ચાવડાનો સરસ શેર યાદ આવે છે. પહેલું તો એવું કે નોકરી કરીએ છીએ એટલે જો યસ, ટુ પ્રૂવ ધ એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વને કે હું જીવું છું, શિક્ષક તરીકે હજી ચાલુ છું. એટલે પોતાના અસ્તિત્વની સાબિતી માટે રોજ નિશાળે જવું પડે કારણ કે પહેલા ડુપ્લિકેટ સહી ચાલતી હતી, હવે ડુપ્લિકેટ અંગૂઠા નથી ચાલતા. અમુક શિક્ષક એવા આવે 2 વખત પંચ કરે, 1 વાર લંચ કરે, વચ્ચે કાંઈ ન કરે, સમયસર પહોંચી જાય, અંગૂઠું મારી દે, બસ પછી વિરાતે છાપો વાંચશે, પછી એકાદ કપ ચા પીશે, પછી કોક આવીને કહે છે કે સાહેબ તમારો લેક્ચર છે. મારો લેક્ચર છે? છોકરા બોલાવા આવે, બેન તમારો લેક્ચર છે. મારો ન હોય, હા બેન તમારો છે. આવું છું. પછી બેન ધીમે એન્ટ્રી કરશે અને નક્કી કરેલા રીતમાં ગુડ મોર્નિંગ ટીચર, એટલે બેનને આંચ થાય લો મને ટીચર તરીકે આ લોકો સ્વીકાર. To prove the existence. Number 2, to impress others. અમુક શિક્ષકો હોય કે બીજાને ઇમ્પ્રેસ કરવા માટે તેની શાળાએ જાય. યાદ રાખજો સાહેબ, ફક્ત દિલની સફાઈ માંગે છે, પ્રેમ ક્યાં પંડિતાઈ માંગે છે. કિરીટ ગોસ્વામીનો શેર છે. હૃદયના શુદ્ધ ભાવને બદલે ત્યાં પંડિતાઈ માટે જતા. અને ખાસ કરીને જેમ જેમ હાયર એજ્યુકેશન આવે ને એમાં આ વસ્તુ વધારે પડે. લાંબો જબ્બો હોય, ચડી ગયેલી દાઢી હોય, હાથમાં 150 ગ્રામનું પુસ્તક લઈને ઉતાવળા પગે પ્રોફેસર સાહેબ જતા હોય. આપણે કે એ સાહેબ ઉભા રહે કોઈ પુસ્તક છે ના જો ને કે 15 દી પહેલા કોઈ મને ગિફ્ટ આપ્યું છે. એટલે 15 દિવસથી 150 ગ્રામ વજન લઈને તું ફરે છો, તને જ ખબર નથી. પણ જો પૂછીએ નહીં તો સાહેબ વિદ્વાન ન લાગે. બીજાને ઇમ્પ્રેસ કરવા માટે. This is the secret. આવા લોકો હોય ને એ દુરાકાતથી માંડી અને ડેલ કાર્નેગી સુધીની આમ લાંબી રેન્જમાં એક્ઝામ્પલ આપ્યા કરે, ફિલોસોફીની વાતો કરે, ક્લાસરૂમમાં ઇફેક્ટિવ ના થાય. ત્રીજો એક વર્ગ છે જે કદાચ તમને અહીંયા જોવા મળતો હશે, એ છે ટુ ટીચ વોટ ઇઝ સપોઝ ટુ. વિદ્યાર્થીને સાહેબ જે ભણાવવાનું મને કીધું છે ને હું ભણાવી દઈશ. મેરા જો ફર્જ થા મેને પૂરા કિયા. અગર વિદ્યાર્થી ભૂલ જાય તો મેં क्या કરું? આવા શિક્ષકો છે ને એનાથી જેને સારું કામ કર્યું એને બહુ આઘાત રહે. અમુક શિક્ષકો એવા હોય, ચલો વિદ્યાર્થી નોટબુક ઓપન કરો, લખો આજની તારીખ. લખાવે 11 જૂન 2024, લખો ચેપ્ટર નંબર 4. આટલું લખે ને પછી મોટા બોર્ડમાં ફાટ બધું લખવા, અને કયા વિદ્યાર્થી હોય એ કોપી કરે. બસ છેલ્લે ઉપરથી જરા કહી દે, બાકીનું વાંચી લેજો, એનું લેક્ચર પૂરું. કાલ સવારે આવીને પ્રિન્સિપાલ એમ કે વિદ્યાબેન કે બેન તમે આ ભણાવું છે, વિદ્યાર્થી નોટ ઓપન કરો. જો સાહેબ તારીખ સાથે લખે, ડોક્યુમેન્ટેશન પેદા કરાવે વિદ્યાર્થી પાસે. હા એનું એનાથી આગળ સરસ મજાનો શિક્ષક ટુ પ્રોવોક ધ સ્ટુડન્ટ થોટ પ્રોસેસ. વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન પેદા કરી દે એવો શિક્ષક. આદરણીય જય વસાવડા સરસ વાત કરે છે, શિક્ષકનું કામ શું છે? શિક્ષકનું કામ જ વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન પેદા કરી દો, જવાબ તો ગૂગલે આપશે. એના મનમાં પ્રશ્ન પેદા કરી દો. કેજી નર્સરી થી માંડીને 5 ધોરણ સુધી ભણાવતા હોય એવા શિક્ષકો હાથ ઊંચા કરવા જોઈએ. બરાબર. બેન બાળક તમને કોઈ સવાલ પૂછે ને જવાબ તમને ન આવડતો હોય ત્યારે તમે શું કરો? તમારું બાળક કેટલા વર્ષનું છે? મારું બાળક એટલે અમારી સાથે જે બાળકો આવે છે એ 10 વર્ષની સુધીના. ઓકે, તમારા જે અહીંયા મમ્મી પપ્પા છે એમને પણ નાના બાળકો બહુ વિચિત્ર સવાલ કરતા હશે. 5-6 વર્ષનું બાળક, પોતાનું બાળક છે કોઈને ઘરે? 5-6 વર્ષનું બાળક. ઓકે, પપ્પા તમને બધું આવડે? પપ્પા કે હા મને બધું આવડે. પપ્પા તમે શું કરો? હું બેટા છે કે વિદ્યાર્થીને ભણાવું. એમ મારા એક પ્રશ્નનો જવાબ આપશો? પપ્પા કે બોલ બેટા, આ ગરોળી પાણી પીવા ક્યાં જાય? બોલો હાલો છે આવડતો હોય કયો.
બાળકના સવાલ આવા જોઈએ ને, બાળકના પ્રશ્ન. હવે એનો જવાબ ન આવડે કે હું પપ્પા તમને કાંઈ નથી આવડતું. આ નવી પેઢી છે, આ નવી પેઢી છે ને એની સાથે કામ કરવું ડિફિકલ્ટ તો છે જ. સાહેબ તમને પ્રશ્નનો જવાબ ન આવડતો હોય ત્યારે તમે શું કરો મને કહો છો. ચાલો બાળકે પ્રશ્ન પૂછી નાખ્યો, જવાબ નથી આવડતો, એઝ અ ટીચર, એઝ અ ફાધર, યુ ડોન્ટ નો વોટ ઇઝ ધ એક્ઝેક્ટ આન્સર. તમે શું પૂછો? આપ શું ભણાવો છો? મેથેમેટિક્સ ભણાવો છો. બાળકે મેથેમેટિક્સ ની અંદર તમને એક એવો સવાલ કીધો, એ સાહેબ 1 બરાબર 2 સાબિત થાય, બોલો શું કરશો? નહીં, હું જ વિદ્યાર્થી છું, ખડૂસ. હવે મને કહો 1 બરાબર 2 સાબિત થાય? નો થાય ને, હું કરતો તો સાહેબ. બાળકના મનમાં જ્યારે કોઈ પણ એવો પ્રશ્ન પૂછાય અને એનો જવાબ ન આવડતો હોય ને ત્યારે તમે તો ખરેખર બહુ સારા શિક્ષકો છો કે તમે એવું કહેતા હશો કે બેટા મને નથી આવડતું, હું કાલે જોઈને કહીશ. પણ આવું બધી જગ્યાએ નથી હોતું. શિક્ષક બાળકનું અપમાન કરે. પથારી પરીક્ષામાં પૂછવાનું છે, ભણવાનું કરતો નથી, નાની વાતો ભણવામાં કરતા બાપ કેમ મને મોકલે છે અહીંયા, તો બોલો બધું બેસી જશે. વિદ્યાર્થીના મનમાં બહુ પ્રશ્નો છે મિત્રો. એક કેજી નર્સરીનો બાળક હશે કે પછી 12મા ધોરણમાં ભણતો બાળક હશે, ડેફિનેટલી બાળકના મનમાં પ્રશ્ન પેદા કરવા એ શિક્ષકનું સૌથી અગત્યનું કામ છે. અને છેલ્લું તો સુપર છે, આવા શિક્ષકો બનો. આપ સૌના શ્રી ચરણોમાં મારા દંડવત નમસ્કાર રહેશે. એ છે ટુ એન્શ્યોર એ ગુડ સિટીઝન ફોર અવર નેશન એન્ડ ધેટ ઇઝ હોલિસ્ટિક ગવર્નમેન્ટ. ધેટ ઇઝ હોલિસ્ટિક ગવર્નમેન્ટ. વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે અહીંયા આપણે શીખવું પડશે, એટલે એવી રીતે જીવવું પડશે. હું તમને એક એક્ઝામ્પલ આપીને વાત કરું. પહેલા તો મેં લાસ્ટ ટાઈમ થોડા પુસ્તકોના નામ લખાવેલા. કોઈની પાસે લખેલા છે? મેં બે વખતે જ્યારે ટ્રેનિંગ કરી ત્યારે થોડા વાંચવા જેવા પુસ્તકોના નામ લખાવેલા છે. લખો ઘણી વાત, ચાલો 5-7 પુસ્તકોના નામ આપી દો. અને મારો એવો આગ્રહ રહેશે, હા તમે વાંચજો. આ પુસ્તકો પુસ્તક સંવાદ સ્વરૂપે તમે કરી શકો. 4-5 શિક્ષકો ભેગા થઈને એક પુસ્તક ઉપર પીપીટી બનાવે, બાકીના બધા લોકોની સામે રજૂ કરે. પણ વાંચવા જેવું પુસ્તકમાં સૌથી પહેલા પેલું લખો શિક્ષણના સિતારા, ઈશ્વરભાઈ પટેલનું, ઈશ્વરભાઈ પરમાર છે. શિક્ષણના સિતારા. બીજું પુસ્તક તો બહુ ફેમસ છે, અંગદનો પગ. કેટલાય વાંચ્યું છે? હરેશ દોલતિયા લેખક. ત્રીજું 400% આનંદ, હરેશ દોલતિયા. 400% 400% આનંદ આપણા હરેશભાઈ નો છે. વાંચવાની ધીરે ધીરે જો કોઈની ટેવ પાડવી હોય તો એક પુસ્તક છે સાયલેન્સ પ્લીઝ. ટાઇટલ અંગ્રેજીમાં, પુસ્તક ગુજરાતીમાં. લેખક છે ડોક્ટર આઈ.કે. મિશ્રીવાળા. પછી એક પુસ્તક હિન્દીમાં અને અંગ્રેજીમાં છે, ગુજરાતીમાં નથી. પુસ્તકનું નામ છે શિક્ષા. આ શિક્ષા પુસ્તક છે, એના લેખક છે મનીષ સિસોદિયા, ડેપ્યુટી સીએમ, ન્યૂ દિલ્હી. વાંચવા જેવું પુસ્તક છે, 2 ભાગમાં છે. એટલે પુસ્તક તો એક જ છે પણ એમાં 2 ચેપ્ટર છે. એક વિદ્યાર્થીની ભણાવવાની પદ્ધતિ અને બીજું એના મેનેજમેન્ટમાં એને શું ફેરફારો કર્યા. અદ્ભુત પુસ્તક છે, આટલું જાડું પુસ્તક, પણ બિલીવ મી તમે એક સિટિંગમાં જ્યાં સુધી છોડશો, વાંચશો નહીં ને ત્યાં સુધી આત્માથી મૂકવાનું મન નહીં થાય. પછી એકાદું પુસ્તક થોડુંક અલગ રીતે છે પણ તમને મજા આવે એટલા માટે, પ્રતિનાયક. પ્રતિનાયક ઇટ્સ એ બાયોગ્રાફી ઓફ મોહમ્મદ અલી જિન્ના. દિનકર જોશી એનું સંકલન કરેલું છે. સરસ પુસ્તક છે પ્રતિનાયક. પછી એક પુસ્તક વાંચા જેવું છે, મને ગમે છે. તમને કદાચ જો નોવેલ્સમાં રસ પડતો હોય તો 2 નોવેલ્સ તમને કીધું, બંને મારા ફેવરિટ લેખકથી છે. હરકિશન મહેતાની એક છે મુક્તિબંધન અને બીજું જડચેતા. 2 વાંચેલી છે. મુક્તિબંધન ઈશ્વરલાલ વિરાણી એટલે કે આપના અંબાણી, ધીરુભાઈ અંબાણી પણ આખી સ્ટોરી. અને પછી મૂળ વાત ઉપર આવી જઈએ. આપણી લાઈન હતી ટુ એન્શ્યોર એ ગુડ સિટીઝન. આપણા ગુજરાતમાં એક નવી યુનિવર્સિટી બની છે, લોક ભારતી યુનિવર્સિટી. નામ તો સાંભળેલું છે.
લોકભારતી યુનિવર્સિટીની અંદર જેને આપણે દર્શકના ઉપનામથી ઓળખીએ છીએ, મનુભાઈ પંચોળીની એક વાત છે. આ છેલ્લી લાઈને સમજાવવા માટે હું મનુ દાદાનો સહારો લઈ રહ્યો છું. રાતના સમયે કેટલા બધા વિદ્યાર્થીઓ લોકભારતીમાં રહેતા, રાત્રે મનુ દાદા એક બાળકને સૂતો છે જોવા જાય. એને ઓઢ્યું છે કે નહીં, એ સૂઈ ગયો છે કે નહીં, કારણ કે સૂવું પણ એટલું જ અગત્યનું છે. એક વખત એક બાળક રાતના ડાઉનમાં કણસતો હતો, ઊંઘતો હતો પણ આમ અવાજ કરતો હતો. મનુ દાદાએ હાથ મૂક્યો, બાળકને તાવ, સાહેબ એને જગાડ્યો, એને લઈ ગયો અને એના લઈ ગયા અને એના ઘરમાં એને એની પત્ની આખી રાત બાળકની માથા પર પોતા મૂક્યા છે. આ હોલિસ્ટિક, ધીસ ઇઝ ધ હોલિસ્ટિક. આખી રાત બાળકના માથા ઉપર ઠંડા પાણીના પોતે મૂકી અને એના તાવને કંટ્રોલમાં રાખ્યો છે. બાળક માટે જ્યારે આ હદે આપણે જઈએ છીએ ને, ત્યારે બાળક અને શિક્ષક વચ્ચેનો આખો સેતુ ઓછો થઈ અને એક એકાત્મ ભાવ પેદા થાય છે. અને આવા અસંખ્ય શિક્ષકો આજની તારીખમાં આપણી વચ્ચે છે. મૂળ વાત એ છે સાહેબ, ઈમાનદારીથી શિક્ષક તરીકે આપણે કામ કરીએ. મિત્રો, ટીચર ઇઝ અ ટ્રાન્સફોર્મર. શિક્ષક છે ને એ ટ્રાન્સફોર્મેશનનું કામ કરે છે. અને એટલા માટે મારી આ ટ્રેનિંગનું નામ રાખ્યું છે TTT. ઘણા લોકો એમ કે ટ્રેન ધ ટીચર્સ. ના, એ બહુ ચીલાચાલો શબ્દ છે. ટીચર ધ ટ્રાન્સફોર્મર. શિક્ષક ટ્રાન્સફોર્મેશનનું કામ કરતો હોય છે. મિત્રો, આ ફટાફટ છે, આ વાત મેં ગઈ વખતે કહેલી છે. 21મી સદી જમીનદારની સદી હતી, 20મી સદી એ અમલદારની સદી હતી, લખેલી 21મી સદી છે એ સમજદાર લોકોની સદી છે. અહીંયા મોટો માણસ આપણે કોને કહેતા હતા? જેની પાસે જાજી જમીન હતી. આપણે જેમાં જન્મા એ 20મી સદી હતી. 20મી સદીમાં મોટો માણસ કોને કહેતા? જેની પાસે પોસ્ટ, પાવર ઓફ પોસ્ટ હતી. આ 21મી સદી જેની પાસે નોલેજ છે ને એની છે. બરાક ઓબામાનું પેલું વાક્ય યાદ કરો, નોલેજ ઇઝ ધ કરન્સી ઓફ 21st સેન્ચુરી. જ્ઞાન એ 21મી સદીનું ચલણ છે અને એટલા માટે તેને લેટ અસ બી એમ્પ્ટી. સરસ મજાની પ્રક્રિયા કરવાની છે. બધા લોકોએ પોતાની નોટબુકમાંથી એક પાનું અલગ કરવાનું છે. એક પાનું અલગ કરો. આપણે એક પ્રક્રિયા કરવાની છે અને મસ્ત કરવાની છે. ચાલશે? એક પાનું બધા લોકો આમ જરા વેરી चलो हो गया. बताओ जो. वाह, અહીંથી મસ્ત દ્રશ્ય દેખાયો. હવે આ પાનું થઈ ગયા પછી આજે તમારા હાથમાં પેજ છે, એના આવા વર્ચ્યુઅલ બે ભાગ કરવાના છે. એટલે વચ્ચેથી આમ લાઈન વાળો. એટલે હવે જો તમને આમ એક અને બે આવા બે ભાગ દેખાય છે. વેરી વર્ચ્યુઅલ બે ભાગ પાડવાના છે. જરા આડો પડતો જોઈ લો, બધા પાસે કાગળ છે ને. હવે આપણે એક કામ કરવાનું છે. જે આ વર્ચ્યુઅલ ભાગ છે એમાં તમારી જે આ લેફ્ટ સાઈડ આવે ને, એમાં તમારે તમારી 3 સ્કિલ લખવાની છે. આ મારી સ્કિલ છે, તમારી નહીં. તમારે વિચારીને લખવાની છે. તમે તમારી 3 સ્કિલ લખવાની છે. એક મિનિટ લખતા નહીં હમણાં. પહેલી 2-5 લીટી ખાલી, બીજી 2-3 લીટી ખાલી અને ત્રીજી એવી રીતે તમારે લખવાની છે. હવે સ્કિલ કોને કહેવાય? બરાબર સમજી લઈએ. હું બહુ ઉદાર દિલનો માણસ છું, એને સદગુણ કહેવાય, સ્કિલ ના કહેવાય. હું સ્કિલ કા મતલબ અને પ્રોફેશનલ સ્કિલ લખવાની છે. એમાં સ્કિલ ના બદલે લખો પ્રોફેશનલ સ્કિલ. વ્યવસાય કરવામાં શિક્ષક તરીકે મારી અંદર કઈ 3 ક્વોલિટીઝ પડી છે, 3 સ્કિલ છે કે જેને કારણે હું શિક્ષક તરીકે સફળ થાઉં છું. મેં મારી લખી છે. પહેલો કોમ્યુનિકેશન. હું નાનો હતો ને ત્યારથી જ મને બોલવું બહુ ગમે. ટીચર એમ કે ચાલો વાર્તા કોણ કહે છે, વાર્તા મગજમાં હોય કે ન હોય, દોડી પહેલા સ્ટેજ ઉપર. કારણ કે પહેલેથી જ મારા હમણાં પહેલા બેને કીધું ને કે હું ફોટો મને બહુ ગમે. કોઈ મારા ફોટા પડે ને એ તો મને બહુ વાલા લાગે.
શું કામ? આ કુદરતી રીતે ફોર્મેટિંગ છે, ભગવાનની કૃપાથી આવું થયેલું છે. હું સ્ટેજ ઉપર હું બહુ બધા લોકો મને જોતા હોય ને એ મને ગમે છે, તો મારી સ્કિલને દે એટલે કે મારા પેશનને મેં મારું પ્રોફેશન બનાવી દીધું. કોમ્યુનિકેશન. બીજું છે નેટવર્કિંગ. ટેલેન્ટ ગમે એટલી હોય, નેટવર્ક નહીં હોય તો નહીં આવે. ગમે તે જગ્યાએ આપણી એન્ટ્રી હોવી જ જોઈએ, આપણી ત્યાં પહેચાન હોવી જોઈએ. નેટવર્કિંગ. ત્રીજું છે ડેટા એનાલિસિસ. તમે મારી સામે ડેટાની એક સ્લાઇડ મૂકો, હું અલગ અલગ 10 તારણ કાઢી તમને આપી દઉં. તો આ મારી સ્ટ્રેન્થ છે. તમારે તમારી 3 સ્કિલ રાખવાની છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. Skill. Once again you go inside and think again. Amen. Loudly. ઉદારતા. જો પાછી આ ક્વોલિટી જાણો. સ્કિલ અને ક્વોલિટી વચ્ચેનો ફરક સમજાવો. હા, છેલ્લી બે. While giving, technique of teaching is that by giving example, if I am teaching by example Teaching by example. and friendly ઓકે, એટલે એમ કહે છે કે સ્ટેન્ડર્ડ ડિલિવરી ઇઝ યોર સ્કિલ. બાળકને ભણાવતી વખતે રિલેવન્ટ એક્ઝામ્પલ એટલે ઉદાહરણ આપીને તમે ભણાવી શકો છો. સો ધીસ ઇઝ યોર સ્કિલ. વેરી ગુડ. તમારા પાડોશી બેન? એ બધી ક્વોલિટીઝ છે. હું કદાચ તમને ક્વોલિટી અને સ્કિલ વચ્ચેનો ડિફરન્સ નથી સમજાવી શક્યો અને એને કારણે આ બધામાંથી ક્વોલિટી બહાર આવી રહી છે. સ્કિલ મતલબ એવી કઈ હુનર છે બીજા બેન? અરે સોરી મેડમ. Sir, command on subject. સબ્જેક્ટ મેટર એટલે કે જ્ઞાન ઉપરનું મારું જે પ્રભુત્વ છે, ધીસ ઇઝ અ સ્કિલ. ધીસ ઇઝ અ સ્કિલ. સેકન્ડ વન વિદ્યાર્થીઓ સાથેનું પ્રત્યાયન. કોમ્યુનિકેશન. વિદ્યાર્થીને એની ભાષામાં સમજાવીએ છીએ તો કોમ્યુનિકેશન ઇઝ ધ સ્કિલ. ત્રીજું સ્ટુડન્ટ એનાલિસિસ. વિદ્યાર્થીનું સાયકોલોજીકલ એનાલિસિસ. વિદ્યાર્થીના મનોવૈજ્ઞાનિક રીતે એના મનમાં શું ચાલી રહ્યું છે એનું પૃથ્થકરણ કરીને આપણે એકોર્ડિંગ ટુ ધેર લેવલ વી ટીચ ધેમ. રાઈટ? અને છેલ્લું કયું છે? વાતચીત કરીને એના મનની મૂંઝવણો સમજવી. કાઉન્સેલિંગ પણ કહી શકાય. વિશે સ્ટુડન્ટ કાઉન્સેલિંગ. ઓકે. અને મેનેજમેન્ટ, Management. એડમિનિસ્ટ્રેશન અને પ્રિન્સિપલ લોડ લાઈફ. એડમિનિસ્ટ્રેશન ઇઝ ધ સ્કિલ. મારે તમને એ પ્રશ્ન પૂછવો છે શિક્ષક મિત્રો, પોતાની સ્કિલ શોધતા હતા ત્યારે અંદર શું વિચાર આવતો હતો? બેન કહેજો બેટા, તું તારી આમ સ્કિલ શોધવા નીકળી ત્યારે તારા મનમાં શું ચાલતું હતું? લેખો નહીં, when you are searching your own skill. મેં કીધું તમારી 3 સ્કિલ તમારી લખો, પછી એ સ્કિલને શોધવા માટે આપણે જાતને પૂછવું પડ્યું હોય ને, અંદર યાત્રા કરવી પડી હોય ને, ત્યારે કંઈક પોતાની જાત સાથે સંવાદ થયો હશે. એ કયો હતો? હું પોતાનું જ કામ પરફેક્ટલી કરી શકીશ ને હું સારું ખરેખર મને શું આવડે છે? આમ ગાલ પર કાપી મારવાનું મન થયું છે નહીં? હું શિક્ષક તો છું, પણ શિક્ષક તરીકે મારી અંદર કઈ સ્કિલ છે એ સાલી શોધવા નીકળ્યા તો અઘરું લાગ્યું કે નહીં? સાવ સાચો કયો છે? શોધવા નીકળીએ તો મારી અંદર કઈ સ્કિલ છે એ શોધવા નીકળીએ તો થોડું અઘરું લાગે. યસ સર. Storytelling, simplification of complication, વેરી ગુડ. root cause analysis. રૂટ કોઝ એનાલિસિસ, વાર્તા કહેવાનું વિજ્ઞાન એને આવડે છે, તો આ બધી તમારી સ્કિલ છે. ફરી એક વખત હું તમને કહીશ, તમે તમારી સ્કિલ વિશે પરિચિત થજો. મિત્રો, દુઃખ સાથે પરંતુ સત્ય છે એટલે કહેવું પડે, જ્યાં સુધી આપણને આપણી જાતનો પરિચય થતો નથી ત્યાં સુધી દુનિયાને આપણે પરિચય કરાવી શકતા નથી. કમનસીબે આખા ગામની અંદર રહેલી, બધામાં રહેલી સ્કિલ આપણને ખબર હોય છે. આપણે આપણી જાતને જ્યારે પૂછવા છીએ ને ત્યારે અંદરથી કોઈ જવાબ મળતો નથી. તમે બધા લોકોએ એક નાનકડું સાત્વિક તોફાન કર્યું છે. તમારા મોબાઈલમાં તમારો નંબર કોઈ ડાયલ થયો છે? કેટલા લોકોએ કર્યો છે? શું આવે? एंगेज टोन આવે. आप जिससे बात करना चाहते हो अभी व्यस्त है, तारीख भली થાય. હું અહીંયા આવ નવરો બેઠો.
આખી દુનિયાનો સંપર્ક કરી શકીએ છીએ. આપણે આપણી જાતને મળવા જઈએ છીએ ત્યારે આપણે બિઝી હોઈએ છીએ. We are not available for ourselves. We are available for the whole world. અને એટલા માટે મિત્રો ક્યારેક તો પૂછીએ, અમે ઇન્ટરવ્યુમાં પ્રશ્ન પૂછતા હોઈએ. દાખલા તરીકે આ બેન ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યો. શું બેન નામ તારું? સોનલ. સોનલ, tell me why should I select you? 3 સીટ છે, 50 બેઠા છે. મને 3 કારણ આપો, હું તમને શા માટે સિલેક્ટ કરું. ત્યારે જે બોલો ને એ તમારે સ્કીલ કરો. Sir, I am very good at communication. Sir, I can understand the psychology of the students. Sir, I am very good at the delivering the lecture. ક્લાસરૂમ મેનેજમેન્ટ મારું આવા જવાબ દેવાના હોય ને, સાહેબ બહુ જરૂર છે નોકરીની, આપી દો ને. આવું તો આપણે કહેતા જ નથી હોતા. સાહેબ એટલા માટે થઈને નોકરી આવું છે, ઘરે સાસુનો પકડાટ, 5 કલાક અહીંયા શાંતિ તો મળે. કહેવાય નહીં હો, સમજાય બધું. એ વખતે શું જવાબ દઈએ છીએ આપણે? સર, આઈ એમ વેરી ગુડ એટ ક્લાસરૂમ મેનેજમેન્ટ. આ સ્ટ્રેન્થ, આ આપણી સ્કિલ છે, આપણી સ્ટ્રેન્થ છે. મિત્રો, પોતાનો પરિચય રોજ કરાવો. પોતાનો પરિચય રોજ કરો. અને હું એટલા માટે થઈને હું મારી વ્યક્તિગત વાત તમને કહું છું. મારી જિંદગીની ગમતી ઘટનાઓમાં એક છે રીડિંગ. એ કરતાં મોટી વાત મૌન. અહીંયા હું બોલું છું, સતત બોલું છું, પણ જેવો હું મારા વાહનમાં, મારી કાર છે ને, મારી આધ્યાત્મિક પ્રયોગશાળા છે, એકલો હોઉં ને, મૌન રાખી, બીજું સેલ્ફ ટોક, સ્વસંવાદ. हमने क्या खोया, हमने क्या पाया, આજની ટ્રેનિંગમાં મેં સારું શું કર્યું, કયો મુદ્દો રહી ગયો, કયા શિક્ષક સાથે હું એટેચમેન્ટ ન કરી શક્યો. અમે પણ માણસ છીએ ને, ક્યારેક અમારી પણ મર્યાદાઓ હોય, સ્ટેજ ઉપર રોજ જતા હોઈએ તે, પણ છતાંય તે એટલી તાકાતથી ટ્રેનિંગ અમે આપતા હોઈએ છીએ જે તમારા માટે ઇનડાયરેક્ટ લર્નિંગ છે. એનર્જી સાંજે 10 વાગે પણ આ જ બરકરાર રાખવી જોઈએ. તો મૌન, એકાંત, આ બધી મારી પોતાની વ્યક્તિગત સાધનાઓ છે. સરળ શબ્દોમાં જાત સાથે વાત. પોતાની જાત સાથે હું ક્યારેક હમણાં થોડા સમય પહેલા હું દહેજમાં ટ્રેનિંગ કરતો હતો અને દહેજમાંથી મને કોઈ એવી સલાહ આપી જે ખોટી હતી કે સર અહીંયા થઈ અને કેટલાથી તમે નીકળી જાવ તો તમને અમદાવાદ શહેરનું સસ્તું પડે. એટલે સસ્તા રસ્તે જવા ગયો ને મને મોંઘું પડી ગયું. એવો ભૂલો પડ્યો કે સાલો ગૂગલે કામ ના કરે. અને રાતનો સમય ને ટ્રક ચાલે, ખાડા રસ્તા, એની બદલે આ મસ્ત મજાનો રસ્તો છે. ત્યારે હું મારી જાતને પૂછતો હતો, હું મારી જાતને એક વચનમાં બોલો, પર્યા હલવાણો ને બેટા. હું મારી જાતને એમ જ આમ ટોકિંગ વિથ માયસેલ્ફ, પર્યા બેટા બસાણો ને, કરો આનંદ. હવે ત્યારે આજે આનો આનંદ લઈ લો, બીજું શું કરે, ફોન કરી દો, 2 કલાક મોટા આવશું. મિત્રો, એક મસ્ત મજાનો શેર યાદ આવે છે અને શેર ગમે તો તાળી પણ પડાય. મારો વ્યવસાય છે ને, શબ્દનો વેપારી છું. હું અહીંયા સવારના પોરમાં શબ્દ લઈને આવું છું, પૈસા, બુકે અને શાલ લઈને ઘરે જાઉં છું. બચ્યા છે કેટલા એ શબ્દ પણ ગણી લઉં છું. હું છૂટો પડું છું, મારી સિલક ગણી લઉં છું. બચ્યા છે કેટલા એ શબ્દ પણ ગણી લઉં છું. હું છૂટો પડું છું, મારી સિલક ગણી લઉં છું. ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સેકાઓ અહીંયા હો ને એને મારો સત્સંગ ગણી લઉં છું. આ મારી સાધના છે સાહેબ, 30 વર્ષ સુધીની મારી સાધના. અને એટલા માટે થઈને મિત્રો આપણે બધા આપણે ભાંડડા છીએ, કાઠિયાવાડી શબ્દ છે. We all are brothers and sisters. આપણે ભેગા થઈને કંઈક નવું કરવું છે અને એટલા માટે તો આ બધી આપણે મશક્કત કરી રહ્યા છીએ. મને તમારી પાસેથી આ કરાવવાનું હતું. કોમ્યુનિકેશન, નેટવર્કિંગ અને ડેટા એનાલિસિસ એટલે તમારી 3 સ્કિલ ઉપરથી તમને પ્રાપ્ત શું થયું. આ હોમવર્ક આપીશ, તમે તમારા ફીડબેકમાં આ એક પણ એડ કરી દેજો, કારણ કે અત્યારે સમયની મર્યાદા છે. મારી વાત કરીએ, કોમ્યુનિકેશનને કારણે 30 વર્ષથી એક સક્સેસફુલ ટ્રેનર, એક સક્સેસફુલ ટ્રેનિંગ કંપની ચલાવી રહ્યો છું. મારો નેટવર્કિંગને કારણે વિશ્વના, ભારત સિવાયના બીજા 5 દેશમાં કામ કરીએ છીએ. નોટ ઓન્લી ધેટ, બ્રાન્ડ લીડર કંપનીઓ હોય ને એના અમારા વાર્ષિક પાન ઇન્ડિયાના કોન્ટ્રાક્ટ છે. મારી સાથે મારા બીજા 5 ટ્રેનર પણ છે કે જે લોકો સતત ને સતત ટ્રેનિંગમાં, અમારું નેટવર્કિંગ યુનિવર્સિટીમાં હોય, સરકારમાં હોય, મોટી મોટી કોર્પોરેટ કંપનીઓમાં હોય. ધીસ ઇઝ ધ
result of my this skill, data analysis. કોના મોબાઈલમાં નહીં વાગે? ડેટા એનાલિસિસ. જ્યારે હું ડેટા લઈને બેસું, ઓવર ધ લાસ્ટ યર કેટલો ગ્રોથ જઈ રહ્યો છે, ઓવર ધ લાસ્ટ યર કયો મારું ટ્રેનિંગ મોડલ પ્રગતિ કર્યું છે. These are the result of my skills. મિત્રો, તમારે તમારી આવી સ્કિલ અને અચીવમેન્ટ પણ તમારે લખીને આપવાના છે અને તમામ પ્રિન્સિપાલ સુપરવાઇઝરને વિનંતી એક ચેક કરે ખાલી લખવા ખાતર લખી છે કે ખરેખર લખી છે. કદાચ 3 ને બદલે 2 હશે તો ચાલશે, 3 ને બદલે 1 હશે તો ચાલશે, પણ આઈ એમ શ્યોર કે એક તો બધાને મળી જશે. મિત્રો, તમને બધાને એક ક્વેશ્ચન પેપર આપવામાં આવેલું હતું. મળ્યું છે બધાને ક્વેશ્ચન પેપર? ચાલો બધા ક્વેશ્ચન પેપર બહાર કાઢો. એટલે આપી દીધા છે? ઓકે, તો મને એક કયો જોઈ, એમાં સૌથી અઘરામાં અઘરો પ્રશ્ન કયો લાગ્યો હતો? કોઈને યાદ છે? કશો વાંધો નહીં, નો પ્રોબ્લેમ. એકાદો મને આપી દો. તમે કલેક્ટ કરી લીધા છે તો પછી એનો એનાલિસિસ કરશું આપણે. કોઈને યાદ છે આમાંથી એક પ્રશ્ન અઘરો લાગ્યો એવું? નહીં? ઓકે, તો 20મા નંબરનો પ્રશ્ન એ છે, ડુ યુ એવર પનિશ યોર સ્ટુડન્ટ? હાઉ? તમે વિદ્યાર્થીને કેટલા લોકો સજા કરો છો? પોપકોર્ન ઇફેક્ટ હોય, એક હાથ ઊંચો કરે પછી એક આંખી થાય પછી એક આંખી થાય, બધા લોકો સજા કરતા હશે. બેન કેવી રીતે કરો છો? ફટાફટ નાખી દેવા. મોસ્ટલી એ લોકોને રાઇટિંગ વર્ક આપીએ. આ તો પછી બહુ એવા કોઈ ધમાલી સ્ટુડન્ટ હોય જે કન્ટિન્યુઅસલી ક્લાસમાં ધમાલ કરતા હોય તો એને એઝ અ મોનિટર ઊભા કરી દઈએ કે એ લોકોની ધમાલ બંધ થઈ જાય. એ તો એના માટે અચીવમેન્ટ છે. પનિશમેન્ટ કેમ કરો છો? હા બેન. સિટઅપ કરાવો. ઓકે, સોરી પણ સિટઅપ્સ કરાય. સિટઅપ કરાવો છો. ઓકે બેન, તમે પનિશમેન્ટ ના ફટાફટ જઈએ કારણ કે આપણે આ વાતને કવર કરવી છે. એટલે પનિશમેન્ટ ની અંદર ઉંમર ઉપર પનિશમેન્ટ થાય. કેજી નર્સરી થી 1 થી 3 4 ધોરણ સુધી બાળક હોય ને એને પનિશમેન્ટ કેમ કરવાનો? એની સાથે કીટા કરો. જાઓ તારી સાથે નથી બોલતી. હો, ક્લાસમાં કોઈ છોકરા બોલે ને એની સાથે નથી બોલવું. આજે હોમવર્ક નથી લેવો ને, જે દિવસે તમે એવું કરો છો, જે દિવસે અહીંયા જેટલા ભણેલા પુરુષો છે ને ખબર છે કે વાઈફ કીટા કરે ત્યારે શું દશા થાય. હે, તું કે બધું મંજૂર પણ બોલતી થા બાપા, આવું થાય ને. આ છોકરો છે તમને ખબર ન હોય, જેને વાઈફ હોય ને એને ખબર હોય. એમ કે તમારે વાઈફ ન હોય એટલે તમને ન ખબર હોય. એ બહુ અઘરું કામ છે. બાળકને ઇગ્નોર કરો, એની સાથે કીટા કરો. ટીચર પ્લીઝ મારી સાથે બોલો ને, એટલે ટીચર નહીં તારી સાથે કીટા કેમ? આજે તું લેસન લાવ્યો નથી, આજે તું કોઈના ડબ્બામાંથી નાસ્તો ખાઈ ગયો છો, આજે તે આ તોફાન થયું છે. અને ફરી વખત જો એ ન કરે તો પાછું એની સાથે બોલવાનું શરૂ કરે. જો સાયકોલોજી છે. પછી 5મા એટલે કે 3જા 4થા થી ભણતા વિદ્યાર્થીઓને 7મા ધોરણ સુધી તમે જે કરો છો એ સિટઅપ કરાવો અથવા તો પછી એકનું એક લેસન 2-3 વખત રાઇટ અપ કરાવો. ત્યાં સુધી બાળકનો ઈગો ડેવલપ નથી થયો ત્યાં સુધી આ પનિશમેન્ટ કરવાની છે. બાળકનો જ્યારે ઈગો ડેવલપ થઈ જાય, બાળક 8મા ધોરણ ઉપર જાય ત્યારે એની ઉંમર લગભગ 13-14 વર્ષ હોય, જ્યારે એ દીકરામાંથી પુરુષ બની રહ્યો છે, દીકરીમાંથી એ સ્ત્રી બની રહી છે. અને અત્યારે મેઘાણી સાહેબ યાદ આવે કે ઘટમાં ઘોડા થનગને આતમ વેજ, ત્યારે એને છે ને એનો આમ કોકને ઇમ્પ્રેસ કરી દેવા માટે બધું વાયડાઈ કરતો હોય ક્લાસમાં. હવે આવા છોકરાને તમે કહો ને સિટઅપ કરી નાખ 15-25 કરી નાખી, પણ એને એ 25 સિટઅપ બોલ કરીને કરી નાખશે, પણ શું કામ? કોકને ઇમ્પ્રેસ કરવા માટે થાય છે ને. એ 25 કે તો 25 કરી નાખશે અને પછી જતા કહે છે કે એવું તો ક્યાં કર્યો 100 કરી નાખશે. તો એનો અર્થ એવો કે તમે જે આપો છો, મેં ગામડામાં એવા બેન જોયા છે, શિક્ષકે બેન એમ કે ચાલ ફૂટપટ્ટીની તારા હાથમાં આમ મારે ને બેન હજી
બોલો, હવે એને સજા લાગતી જ નથી, અને લાગતી હોય તો કોઈ ક્યાંક એની નજર છે ને એને ઇમ્પ્રેસ કરવા માટે ઈ એટલું બળતરા સહન કરશે, પણ એમ તો સાબિત કરશે કે મેં મર્દ હું. તો હવે એવા વિદ્યાર્થીને આપણે, એનો અર્થ એવો થયો કે આપણું પનિશમેન્ટ કામ કરતો નથી, તો એવા વિદ્યાર્થીને શું કરવાનું? ઘણા છોકરાઓ કહે છે સર કે વાંધો નહીં, તમે આપો ને સીટઅપ્સ, અમે સીટઅપ્સ કરીશું, તમે શું આપો અમે બસો કરીશું. યસ, આનો અર્થ એવો થયો કે તમારી સજા હવે પૂરી થઈ ગઈ છે. હા. હવે આવા વિદ્યાર્થીઓ શું કરવાનું? બે, કાં તો એનું જાહેરની અંદર અપમાન કરો, એનો ઈગો તોડો. ઈગો તોડવો જરૂરી છે હો ભાઈ, એટલે એની કોઈ વ્યક્તિગત લાગણીઓને ઠેસ ન પહોંચે પણ એના અહમને ઠેસ પહોંચે એવું કામ કરો. અને નહીંતર એને કહેવાનું, એ કામ કરજે ને બેટા, મારે ચેમ્બરમાં આવજે ને. ચેમ્બરમાં આવે ને ત્યારે જે કહેવાનું ને એ બહુ અગત્યનું છે. બહુ વાયડો થાય ક્લાસમાં આજકાલ. ના ના બેન, એવું કઈ નથી. પાછો એટલો હશે તો ડાયો હશે, કે જાહેરમાં હશે તો વાયડો હશે. બહુ વાયડો થાય છે. આ તારી વાયડા ઉપર આપણે આવતીકાલે ચર્ચા કરવી છે. અત્યારે તો હવે મારી પાસે સમય નથી. 24 કલાક એને ડ્રેસમાં રાખવા માટે આવું કહેવાનું. હા, આ તારી વાયડા એને આ બધું છે ને, આવતીકાલે બપોરે 12 વાગે તું મારી ચેમ્બરમાં આવજે, 1 વાગે મારી ચેમ્બરમાં આવજે અને વિચાર કરીને આવજે કે આ સારું છે કે નહીં. અત્યારે મારી તારી વચ્ચે રાખીએ છીએ, અત્યારે તારા મમ્મી પપ્પાની કે પ્રિન્સિપલને આપણે એન્ટ્રી નથી લાવતા, પણ કાલે ચર્ચા કરીએ. હવે જો આ વાક્ય તમે બોલ્યા કે અત્યારે તારા મમ્મી પપ્પાને એન્ટર નથી કરતા, અત્યારે પ્રિન્સિપલને એન્ટર નથી કરતા, ઇટ મીન્સ કે ઇનડાયરેક્ટલી ધમકી આપી દીધી, વધીશ ને તો તારા મા બાપને બોલાવશું ને પ્રિન્સિપલને લઈ આવીશું. હવે એ 24 કલાક સુધી છોકરો ડ્રેસમાં રહેશે. બેન શું કહો? બધી ડિટેલમાં મને બધી માહિતી મળી છે. આટલું ખાલી હવા ફેંકી દે, મને બધી માહિતી મળી છે. આ તું કરે છો ને, મને એ ખબર છે કે તું કોને દેખાડવા માટે કરો છો. આ બધું છે ને યોગ્ય નથી. કાલે નિરાતે 1 by 1 ચર્ચા કરવાની છે. આટલું બોલ ડાયો અડકો થઈ જશે. સાયકોલોજીકલ એને પનિશમેન્ટ આપવાની છે. એટલે આમાં લખ્યું છે તમે પનિશમેન્ટ કરો છો. યસ, હું શારીરિક પનિશમેન્ટના ફેવરમાં નથી, પણ હું એવું માનું છું બાળકને પનિશમેન્ટ મળવી જ જોઈએ. મારા શિક્ષકે જ્યારથી ફૂટપટ્ટી હાથમાંથી નીચે મૂકી છે ને, ત્યારથી પોલીસ વાળાને લાકડી વધારે નીચું પડે છે. આજે શિક્ષકે વિદ્યાર્થીને માર્યા નથી ને, એમાંથી તથ્ય પટેલો અને ફેનિલ પટેલો પેદા થયા છે. કોકની દીકરીનું ગળું કાપી નાખવું, હું શિક્ષકને નથી કહેતો, પણ આમાં ડેફિનેટલી આ ઓવર પેરેન્ટિંગનો કેસ છે. રાતના 3 વાગે 141 ની સ્પીડે આપણો બગીચો છે, તમે આમ નામ ગાડી ચલાવી નાખો અને આટલા 13 માણસના જાન જતા રહે. આ બીજું કશું જ નથી. શિક્ષકે ફૂટપટ્ટી મારી ત્યારે જો ફરિયાદ કરવા ન ગયા હોત ને, તો આજે પોલીસ વાળા લાકડી ન મારવી પડી હોત. એટલે શિક્ષક તો થવું જ જોઈએ, શિક્ષા થવી જોઈએ. પણ હવે શિક્ષા કરવાના પ્રકાર બદલાઈ ગયા છે. આપણે તાપલી મારવાની થતી નથી, અને નબળો શિક્ષક હોય ને એ જ મારે. બાકી આવી પદ્ધતિથી બાળકના હૃદય સુધી પહોંચી અને આપણે પ્રક્રિયાને આગળ વધારી શકીએ છીએ. મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, એની અંદર સર પહેલા બીજા વાળું છે ને, એ 11-12 ના છોકરાઓને પણ કામ લાગે છે. 11-12 ના છોકરાઓ થોડુંક અલગ ટાઈપનું તોફાન કરે, અને એટલે એમની સાથે રિસાઈ જઈને પણ આપણે થોડીક પનિશમેન્ટ આપી શકીએ. બની શકે, બિલકુલ. ઇટ ડિપેન્ડ્સ કે બાળક દીકરો છે દીકરી છે, એનું અપબ્રિંગિંગ કેવું છે. તમે દીકરીઓ સાથે તમે આ કરી શકો. નહીં, દીકરાઓ સાથે વધારે effective. અચ્છા, વેરી ગુડ, સુપર. બીજું એક વાત આમાં લખેલી છે, પરંતુ એ પહેલા હું તમને એક સરસ નાનું એવું એક વસ્તુ લખવાની વિનંતી કરીશ. લખો ને, બાળકના હૃદય સુધી પહોંચવાના 4 રસ્તા. ઇફ યુ વોન્ટ ટુ રીચ, આમ તો બાળક નહીં માણસના લખો. આ સાસુમાના હૃદય સુધી આવી રીતે પહોંચી શકાશે, અને ઘરે દીકરાની વહુ હશે તો એના હૃદય સુધી આમ પહોંચી શકાશે. માણસના હૃદય સુધી પહોંચવાના 4 રસ્તા. પહેલો રસ્તો છે સ્પર્શ. ટચ કરો. પણ આ સ્પર્શની બાજુમાં નાનો વિવેક સાથે, આ બરાબર લખજો. હા, વિવેક સાથે. ના ભાઈ, આમાં પાછું હું અહીંયા જો ઓલા ભાઈના ખંભે મેં હાથ મૂક્યો હમણાં, તો મને ખબર છે કે આ જગદંબા કહેવાય, એનાથી દૂર રહેવાનું. હા, એ બહુ સ્પષ્ટ, એકદમ ક્રિસ્ટલ ક્લિયર હોવું જોઈએ આપણા વિચારો.
તમે કદાચ સાહેબ પહેલા બીજામાં ભણતા હો તો દીકરીને અડી શકો, પણ 12મા ધોરણમાં ભણતી દીકરી તમારે ન અડાય. કારણ કે એ પાછા એટલા માટે કહું, વિવેક સાથે પહેલો સ્પર્શ. નંબર 2 એપ્રિશિએશન, વખાણ. બાળકને ટીચર 3 સ્ટાર કરી આપે ને, છોકરો ઘરે જઈને દોડતો મમ્મી ટીચરે મને 3 સ્ટાર કરી આપ્યા. વખાણ. એનાથી પણ આગળ જે બાળક થોડો મોટો છે, 7મું 8મું કે એના ઉપરના ક્લાસમાં ભણે છે, અને કંટ્રોલ કરવો હોય ને તો એક PID નામની પ્રક્રિયા આવે, પરેશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડ્રામા. લખતા નહીં, આ તો ખાલી ભાષામાં મને PID, પરેશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડ્રામા. શું કરવાનું? એ બાળકને લઈ જવાનો બેનની ચેમ્બરમાં, પ્રિન્સિપાલની ચેમ્બરમાં. મેડમ, આજે મારા એક ક્લાસના હીરો જેવા છોકરાની તમને ઓળખાણ કરાવું. બેન, આ છોકરો બેન કોઈ દિવસ મેથેમેટિક્સમાં 100 માંથી 100 નીચે જાય જ નહીં. આ હીરો છે. તમારે શું કરવાનું? એકાદી 5 રૂપિયાની ચોકલેટ કે એકાદી 10 રૂપિયાની બોલપેન પકડાઈ દેવાની, એક સેલ્ફી લઈને બાપને મોકલી દે. વખાણ થઈ ગયા. જેના વખાણ થઈને જેની તાળી પડી જાય ને, પછી સાહેબ એ છોકરો કોઈ દિવસ એ બાબતમાં પરફોર્મન્સમાં કોન્શિયસ થઈ જશે. એપ્રિશિએશન. એ રહેલી બહેનો, બેન સાંજે ઘરે જાઓ, થાક્યા હો ને, સાસુના હાથની ચા પીવી હોય તો આ કરજો. મમ્મી, તમારા હાથની ચા આખા દિનો થાક ઉતાર નાખે. ત્યાં સાસુ દીકરા પ્રતિગ્રહ ચા બને. કામ લાગે. સ્પર્શ, એપ્રિશિએશન, ગિફ્ટ. નાની મોટી ગિફ્ટ. નાની મોટી ગિફ્ટ આપવાની ચાલુ કરો. જે માણસને જીતવો છે ને સર. અને છેલ્લું, મદદ, હેલ્પ. બની શકે સર તમારા ક્લાસની અંદર કોઈ મેથેમેટિક્સનો છોકરો નબળો પણ હોય, તમે એને ગિફ્ટ આપો પણ બચારા ખોપરામાં ઉતરતું જ નથી. આવ બેટા, હું તને થોડી મદદ કરીશ, એની કોઈ ટ્રીક શીખડાવીએ, ટેકનિક શીખડાવીએ. અહીંયા રહેલી બહેનો, સાવ સાચું કહેજો, તમે આટલી બધી જવાબદારીમાંથી કામ કરીને જતા, સાસુ ખાલી લસણની કળી ફોલી દે ને તોય આપણા માટે મદદ જ છે ને. આપણે જે રીતના સાચું છે, કુકરની 3 સીટી વગાડે, વગાડ તો મારે જ કરવાનો છે, બા ચિંતા ન કરો. પણ જો આટલું કરે કોઈ સાસુ આપણને વાલી લાગે છે ને, તેના વર્ષે ક્યારેક માથામાં એને મસ્ત મજાનો તેલ મસાજ કરી દે, એની સારું લાગે મને. સી, માણસના હૃદય સુધી પહોંચવાની આ પ્રક્રિયા છે. તો પછી મૂળ વાત ઉપર આવી જઈએ. તમે બાળકના વખાણ કેવી રીતે કરો છો, બાળકને સજા કેવી રીતે કરો છો, એનાથી પણ એક આગળ પ્રશ્ન, તમે ક્લાસરૂમમાં જાઓ છો ત્યારે તૈયારી કરો છો? આવો એક સવાલ હતો કે નહીં? કેટલા લોકો ક્લાસરૂમમાં જતા પહેલા તૈયારી કરે છે? બધા જ? કોંગ્રેચ્યુલેશન, તમારો સ્ટાફ સારો છે. એમાં એક ઓપ્શન છે, જરૂર નથી પડતી. આ મોટામાં મોટી ભૂલ છે. આજે સવારે પણ હું 5:30 વાગે જાગીને મારે જે બોલવાનું છે એક નજર તો મારી જ લીધી. કારણ કે હજી તો 10 દિવસ પહેલા, 10 નહીં 5 દિવસ પહેલા તે ગોંડલમાં ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ જ વિષય ભણાવીને આવ્યો છું. પણ ના, ક્લાસરૂમમાં આ સ્ટેજ ઉપર જતા પહેલા તૈયારી કરી લેવી. બે પ્રોબ્લેમ થશે. જો તૈયારી નહીં હોય તો તમે ટાઈમ બગાડશો, ખોટી ખોટી વાણીનો વ્યભિચાર કરીને પાછા આવશો. અને નહીં તો તૈયારી કરી નહીં હોય તો બીજું થશે, મારે આ કહેવાનું હતું પણ સારું ત્યારે જ યાદ ન આવ્યું. શું કામ? તૈયારી નહોતી કરી એટલા. મિત્રો, આ સાઈડને તો હું છોડી દઉં છું. ગુજરાતીની ભૂલ છે. આપણે બ્રેક કેટલા વાગે કરવાનો છે? તો આ લોકોને થોડું ફ્રેશ પણ થવું છે, પાણી પીવું છે. મિત્રો, વિવેક સાથે